પ્રદેશના પ્રયાગરાજના મહાકુંભમાં ગૌતમ અદાણી ત્રિવેણી સંગમમાં તેમણે સ્નાન પૂજા અર્ચના કર્યું। લેટિયા હનુમાન મંદિરમાં સહપરિવાર તેમણે દર્શન કર્યા। પ્રયાગરાજની યાત્રા દરમિયાન ઇસ્કોન શિબિરની પણ તેમણે મુલાકાત લીધી। મંદિરની મહાપ્રસાદ સેવામાં ગૌતમ અદાણીએ ભાગ લીધો। પોતાના હાથે મહાપ્રસાદ બનાવી ભાવિકોને વિતરણ કરવામાં આવ્યું। દર 12 વર્ષે એક વખત આવતો કુંભ મેળો એ પુણ્યનું ભાથું બાંધવાનો શ્રેષ્ઠ અવસર મનાય છે। કરોડો શ્રદ્ધાળુઓ આ મેળામાં ભાગ લેવા પ્રયાગરાજ પહોંચી રહ્યા છે। ત્યારે પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી પણ આજે સહપરિવાર મહાકુંભ મેળામાં ભાગ લેવા પ્રયાગરાજ પહોંચ્યા હતા। ગૌતમ અદાણીએ અહીં ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું અને સંગમ સ્નાન પર પૂજા અર્ચના કરી મા ગંગાની આરતી ઉતારી। અહીંના પ્રસિદ્ધ લેટિયા હનુમાનજી મંદિરમાં તેમણે સહપરિવાર દર્શન પણ કર્યા। તેમણે જ્યારે પૂછવામાં આવ્યું કે અહીંથી શું લઈને જશો, ત્યારે તેમણે કહ્યું કે મા ગંગાના આશીર્વાદથી વધારે કશું જ નહીં। એટલું જ નહીં, તેમણે પ્રયાગરાજમાં તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાની પણ પ્રશંસા કરી હતી। इतने करोड़ों की तादाद के अंदर लोग यहाँ आते हैं और जिस तरह से व्यवस्था रखी हुई है, ये मेरे हिसाब से मैनेजमेंट इंस्टीट्यूट और कॉरपोरेट हाउस के लिए भी एक रियली संशोधन का विषय है। प्रयागराज में आए हैं, यहाँ से क्या कुछ लेकर के जाएंगे? लोग यहाँ से गंगा जल लेकर के जाते हैं त्रिवेणी संगम पर। ऐसा है कि माँ गंगा का आशीर्वाद लेना, उससे ज़्यादा कुछ नहीं। મહાકુંભ મેળામાં અદાણી જૂથ દ્વારા ઇસ્કોન અને ગીતા પ્રેસ સાથે મળીને નિઃશુલ્ક પ્રસાદ અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી, જેનો લાભ લાખોની સંખ્યામાં લોકો મેળવી રહ્યા છે। ત્યારે ત્રિવેણી સંગમે પૂજા પહેલા ઇસ્કોન પંડાલમાં ચાલી રહેલ ભંડારામાં ગૌતમ અદાણીએ જાતે તેમની સેવા આપી અને ભોજન બનાવવામાં તેમનું યોગદાન આપ્યું હતું। ગૌતમ અદાણીએ પંડાલમાં જ મહાપ્રસાદ ગ્રહણ કર્યો। ભાવિક ભક્તોને પોતાના હાથે પ્રસાદનું વિતરણ કર્યું। નોંધનીય છે કે આ સેવામાં રોજ 1 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓને વિના મૂલ્યે પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને શ્રેષ્ઠ ગુણવત્તાનું ધ્યાન રખાઈ રહ્યું છે।